there was no rehearsal in my life. To live life without rehearsal, it's a big credit, you know. There will not be any practice. There will not be any opportunity to improve your performance. First track, the first shot will be the final and the last. સાચે સાચે હે ને આવું બને છે કે નથી બનતું જિંદગીમાં? પ્રેક્ટિસ નો, રિહર્સલ નો, બસ જે કરો અભી હાલ કરો અને જે કરશો એ જ ફાઇનલ કહેવાશે. બીજી તક નહીં મળે. This will be final shot. બહુ સાચી વાત છે. ફરી તક નથી મળતી, પહેલા પણ નહોતી મળે. જે કરવું છે એના માટે બાળપણ જીવવું હતું. જેમ જીવ્યા એમ જીવ્યા, રડ્યા, હસ્યા, ઘોડિયામાં ઝૂલ્યા, ચાર પગે ચાલ્યા. ચાલે બોલતા નહોતું આવડતું તો તોતડા બોલતા હતા. ઓળખતા નહોતા કોણ મારું પોતાનું. ગમે તે હાથ લાંબો કરે, ચોકલેટ આપે, બિસ્કિટ આપીને જતા રહેતા હતા. there was no rehearsal of childhood. બાળપણમાં તો ખબર નહોતી પડતી, તો પછી આપણે કહીએ એમ તો યુવાનીમાં તો અમે મેચ્યોર થઈ ગયા હતા. અચ્છા, યુવાનીમાં ખબર પડી ક્યાં ક્યાં છેતરાયા, ક્યાં લથડી પડ્યા, ક્યાં ગબડી પડ્યા, ક્યાં ઠોકરો વાગી. જેને પોતાના માનતા હતા એ પોતાના ના થાય. કશી યુવાનીમાં ખબર પડી? વેડફાઈ ગયા યુવાનીના વર્ષો. કશી જ ખબર જ નથી પડતી. જન્મ લેવાનો, બાળપણમાં રમવાનું, યુવાનીમાં ભણવાનું અને કમાવાનું શરૂ કરો ને પ્રૌઢત્વ આવી ગયું. બોલો, હવે એમાં દોડ. કશું જ ખબર ના પડી. ઘર બનાવું, ગાડી બનાવું, ડિપોઝિટ બનાવું, છોકરા છોકરીઓને ભણાવું, પરણાવું. લો, ત્યાં તો કોલ આવી ગયું રિટાયરમેન્ટનું. કાં તો શરીર ધંધો કરતો તો હાથ પગ, આંખ કાન, વિચાર, જીભ બંધ થઈ ગયા. બેસી જાઓ ખૂણામાં. એવું બધા મારા પોતાના જે હતા એ કહેવા માંડ્યા. જીવી ગયો. અચાનક જ એક દિવસ આ લોકોએ કહી દીધું, એ તો હવે રહ્યા નથી. ઇઝ નો મોર. બસ આજે કાઢવાના છે. આજે સ્મશાન લઈ જઈએ છીએ સવારે. કાલે બેસણું છે 4 થી 6. આમાં કઈ જગ્યાએ મને સેકન્ડ ટેક મળ્યો, બીજી તક મળી? ફરી બાળપણ, યુવાની, પ્રૌઢત્વ કશું જીવવા. અરે મારે પેલું રહી ગયું, મળ્યું. સીધી આગ ચાંપી દીધી સાહેબ. ધુમાડો થઈ ગયા ત્યાં સુધી કોઈ રિહર્સલ નહીં. ફાઇનલ સળગાવી દો. જિંદગી જેવી હાથમાં આવે ને જે ક્ષણે એમ જીવતા જવાનું. સુધારવાની કોઈ તક નથી. બીજી વખતે કરીશું ના ભાઈ ના. જે થયું એ ફાઇનલ. આમ જે જીવાય ને એ જિંદગી. there is no second shot, there is no second take. This is a final take.